આપણે ઘણીવાર સોશિયલ મીડિયા પર કે સમાચારોમાં પેલા અજીબ કિસ્સાઓ જોતા હોઈએ છીએ અને જેમાં કોઈ વ્યક્તિના અંતિમ સંસ્કારની તૈયારી ચાલતી હોય, રળારોળ મચેલી હોય અને અચાનક જ પેલી મૃત જાહેર કરાયેલી વ્યક્તિ પોતાની ઠાઠડી પર બેઠી થઈ છે. હા યાર, એવા વિડીયો તો બહુ વાયરલ થતા હોય છે. લોકો ડરીને ભાગવા જ માંડે ને. બિલકુલ. પણ જરા એવી કલ્પના કરો કે જો એ વ્યક્તિ ઉઠીને સીધી સ્વર્ગના ઇન્દ્ર રાજા, ત્યાં પીરસાતા ચોખ્ખા ઘીના ચૂરમા અને અપ્સરાઓની વાતો કરવા લાગે તો? ઓહોહો, આ દ્રશ્ય તો ભલભલાને ગોટે ચડાવી દે. મતલબ, એક તરફ મરણ જેવી ગંભીર ઘટનાનો શોખ હોય અને બીજી તરફ સીધી સ્વર્ગના મેનુની ચર્ચા. સાચી વાત છે. અને આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણું મિશન પણ કંઈક આવું જ છે. એટલે આપણે કોઈ સાહિત્ય કૃતિ પર ચર્ચા કરવાના છીએ, રાઈટ? હા, બિલકુલ. આપણી પાસે એક એવો સ્ત્રોત છે જે પહેલી નજરે એકદમ હળવો અને હાસ્યાસ્પદ લાગે, પણ ખરેખર તે આપણી વર્ષો જૂની માન્યતાઓને મૂળમાંથી હચમચાવી નાખે તેવું ગહન તત્વજ્ઞાન ધરાવે છે. આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સાહિત્યના દિગ્ગજ સર્જક લાભશંકર ઠાકરના પ્રખ્યાત એકાંકી નાટક કુદરતી વિશે. અચ્છા, લાભશંકર ઠાકર. આ નાટક દ્વારા આપણે ખરેખર એ સમજવાનો પ્રયાસ કરીશું કે પુણ્ય અને કર્મ વિશેના આપણા જે પરંપરાગત ખ્યાલો છે ને, તે કેટલા સાચા છે અને કેટલા ખોટા. હા, અને આ વિશ્લેષણમાં આગળ વધીએ તે પહેલાં આ અદ્ભુત સર્જન કરનાર લેખક વિશે કેટલીક પાયાની માહિતી મેળવવી બહુ જરૂરી છે. કારણ કે હું જ્યારે વાંચતો હતો ને ત્યારે મને એમનું બેકગ્રાઉન્ડ બહુ રસપ્રદ લાગ્યું. લેખકનું પૂરું નામ લાભશંકર જાદવજી ઠાકર છે અને સાહિત્ય જગતમાં તેઓ પુનર્વસુ ઉપનામથી ઓળખાય છે. બરાબર. પુનર્વસુ. અને એમનો જન્મ 14મી જાન્યુઆરી 1935ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના સેડલા ગામમાં થયેલો અને 6ઠી જાન્યુઆરી 2016ના રોજ તેમનું અવસાન થયું. રાઈટ. પણ અહીં જે સૌથી આશ્ચર્યજનક બાબત મને લાગીને તે એમનો વ્યવસાય છે. મતલબ તેઓ કોઈ ભાષાના અધ્યાપક કે માત્ર લેખક નહોતા, પણ તેઓ આયુર્વેદના પ્રેક્ટિસિંગ વૈદ્ય હતા. હા, આ એક બહુ જ મહત્વનો મુદ્દો છે. હું તો એમ કહીશ કે એક તબીબ તરીકેનો તેમનો જે અનુભવ હતો ને, માણસની શારીરિક અને માનસિક પ્રકૃતિને નજીકથી જોવાની તેમની જે દ્રષ્ટિ હતી, તે તેમના સાહિત્યમાં સતત દેખાય છે. એક્ઝેક્ટલી. અને મેડિકલ વ્યવસાયની જે નબળાઈઓ છે તેના પર તેઓ બહુ જ તીક્ષ્ણ કટાક્ષ કરે છે. એ કટાક્ષ પર આપણે હમણાં જ આવીએ, પણ એ પહેલાં તેમના પુસ્તકોના નામ જુઓ. બહુ જ વિચિત્ર અને ધ્યાન ખેંચનારા છે. હા, એમના કાવ્ય સંગ્રહોના નામ જ લઈ લો. વહી જતી પાછળ રમ્ય ઘોષા, પછી માણસની વાત, બૂમ કાગળમાં કોરા, મારા નામને દરવાજે. અને પેલો લગરો, ટેવ અને રમત. આ બૂમ કાગળમાં કોરા કે લગરો જેવા નામો જ દર્શાવે છે કે તેઓ કંઈક અલગ જ લેવલ પર વિચારી રહ્યા હતા. બિલકુલ. હું વિચારતી હતી કે આ નામો જ તેમની પેલી પ્રયોગશીલતા એટલે કે એક્સપેરિમેન્ટલ અપ્રોચનો પુરાવો છે. તેમણે નાટકો પણ એવા જ લખ્યા, જેમ કે એક ઉંદર અને જદુનાથ અથવા પીળું ગુલાબ અને હું. અચ્છા. અને એકાંકી સંગ્રહો કયા કયા? એક છે બાથટબમાં માછલી અને બીજો બહુ જ જાણીતો સંગ્રહ છે મરી જવાની મજા. અને અહીંયા નોંધવું ખાસ જરૂરી છે કે આપણું આજનું જે ચર્ચાસ્પદ નાટક છે ને કુદરતી, તે આ મરી જવાની મજા નામના એકાંકી સંગ્રહમાંથી જ લેવામાં આવ્યું છે. રાઈટ, મરી જવાની મજા. આ ઉપરાંત તેમણે મારી બા અને બાપા વિશે જેવા ચરિત્રો પણ લખ્યા છે. અને નવલકથાઓના નામો સાંભળીને તો મને ખરેખર હસવું આવી ગયું. અકસ્માત, કોણ, ચમક ચાલીસા, લીલા સાગર. અને પેલું સૌથી રસપ્રદ નામ કુહુ કુલ્લુ બોલે કોયલિયા. હા, એ જ. આવા વિપુલ અને અનોખા સર્જન માટે જ કદાચ તેમને ગુજરાતી સાહિત્યનો અત્યંત પ્રતિષ્ઠિત રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. સાચી વાત છે. હવે નાટકના ઉઘાડની વાત કરીએ. લાભશંકર ઠાકરની કટાક્ષ વૃત્તિ આપણને પહેલા જ દ્રશ્યમાં જોવા મળે છે. કલ્પના કરો, બાબુ નામનું મુખ્ય પાત્ર છે જે મૃત્યુ પામ્યું છે અને તેને ઠાઠડી પર બાંધવામાં આવ્યો છે. આસપાસ સગા સંબંધીઓનો ભારે કકળાટ ચાલતો હશે, રાઈટ? હા, રોકડ ચાલી રહી છે. અચાનક તેના કાકા હરિલાલ અને મિત્ર ચંદુનું ધ્યાન બાબુ તરફ જાય છે. તેમને લાગે છે કે બાબુની આંખના પોપચા અને હોઠ સહેજ હલી રહ્યા છે. અને ત્યાં હરિલાલ કાકા જે રીતે બાબુનો શ્વાસ તપાસે છે ને એ દ્રશ્ય લેખકે બહુ જ ગામઠી ઊભું કર્યું છે.
મતલબ કોઈ ડૉક્ટરની જેમ નાડી નથી પકડતા કે સ્ટેથોસ્કોપ નથી શોધતા. તેઓ બાજુમાં પડેલી પેલી નાડાછડી, હા, પેલો પૂજામાં વપરાતો દોરો. બિલકુલ, એ નાડાછડીનો એક નાનકડો ટુકડો તોડીને બાબુના નાક પાસે રાખે છે. શ્વાસની આવનજાવનથી એ નાડાછડીનો ટુકડો હલે છે અને સાબિત થાય છે કે બાબુ હજી જીવતો છે. અહીંથી જ લેખક તબીબી જગત પર પેલો માર્મિક પ્રહાર કરે છે. બાબુના પિતા કૃપાશમાર મૂંઝવણમાં મુકાઈને કહે છે કે ડૉક્ટર પરસોત્તમે, જેને આખું ગામ પશા દાક્તર કહે છે, એણે તો જાતે ઘરે આવીને બાબુને મૃત જાહેર કર્યો હતો. છેવટે ગંગાજળ પણ પીવડાવ્યું હતું. તો પછી આ શ્વાસ કેવી રીતે ચાલે છે? અરે હા, અને આના જવાબમાં હરિલાલ કાકા પશા દાક્તરની બેદરકારીનો જે કિસ્સો વર્ણવે છે તે ખરેખર રમૂજી છે. હરિલાલ કહે છે કે ગયા વર્ષે પેલો ચમનચક્કી માંદો પડેલો. એ બિચારો ઘરની પાછળ નવેરીમાં પેશાબ કરવા ગયો હશે. અને પશા ડાક્ટરે શું કર્યું? અરે, પશા દાક્તરે ઘરમાં પ્રવેશતા જ કંઈ પણ પૂછ્યા ગાછ્યા વગર ઓસરીમાં ખાટલા પર જે કોઈ એક અજાણ્યો ઘરડો ડોહો સૂતો હતો ને તેને સીધું ઇન્જેક્શન ફટકારી દીધું. પેલો ડોહો તો રાડો પાડવા માંડ્યો. ઓહો! મતલબ આ એક આયુર્વેદિક વૈદ્ય દ્વારા આધુનિક ડોક્ટરોની યાંત્રિક કાર્યપદ્ધતિ પર બહુ મોટો કટાક્ષ છે. ડોક્ટર દર્દીને ઓળખવાની તસ્દી પણ લેતો નથી. મરણ જેવી ગંભીર ઘટનામાં આવો હળવો કિસ્સો મૂકીને લેખકે વાતાવરણને એકદમ હળવું કરી દીધું છે. હા, જેથી હવે પછી જે સ્વર્ગની વાર્તા આવવાની છે તે શ્રોતાઓ માટે સ્વીકારવી સરળ બની જાય. હવે નાટકમાં મોટો વળાંક આવે છે. બાબુ ધીમેથી આંખો ખોલે છે અને જાગતાની સાથે જ જે ફરિયાદો કરે છે તે સાંભળીને બધા અવાક રહી જાય છે. એ શું ફરિયાદ કરે છે? તે કેળમાં દુખાવાની ફરિયાદ કરે છે, જાણે ક્યાંકથી પટકાયો હોય, અને માથું પકડાયાની વાત કરે છે. કારણ એ આપે છે કે પોતે ભીના વાદળામાંથી પસાર થઈને આવ્યો છે એટલે તેને ઠાળ ચડી ગઈ છે. તેની બા કાશી તરત જ દોડીને તેને સૂંઠ નાખેલી ગરમ ચા આપે છે. જુઓ, અહીં શારીરિક તકલીફોનું જે વર્ણન છે ને, પટકાવાથી કેળમાં દુખાવો અને વાદળાની ભીનાશથી શરદી, તે આ કાલ્પનિક યાત્રાને એકદમ નક્કર અને વાસ્તવિક બનાવે છે. હા, અને જ્યારે સંબંધીઓ પૂછે છે કે આ વાદળાની વાત શું છે, ત્યારે બાબુ પોતાની સ્વર્ગની યાત્રાનું વર્ણન શરૂ કરે છે. તે કહે છે કે સવારે પોતે નવેરીમાં પેશાબ કરીને પાછો ફરતો હતો ત્યારે અચાનક ઢબી પડ્યો, એટલે કે બેભાન થઈને જમીન પર ઢળી પડ્યો. અને ત્યાંથી પેલા દેવદૂતો આવ્યા હશે. બિલકુલ, 2 પાંખોવાળા દેવદૂતો આવ્યા અને તેને ઉંચકીને આકાશમાં લઈ ગયા. હવે બાબુ આગળ જે વર્ણન કરે છે તેમાં એક બહુ જ રમૂજી ઘટના બને છે. ઠાડાંબોળ વાદળામાંથી પસાર થતી વખતે તેને સખત છીકો આવવા લાગી. હવે બંને દેવદૂતોએ તેના હાથ પકડી રાખ્યા હતા એટલે તે પોતાનું નાક લૂછી શકતો નહોતો. અચ્છા, તો નાક કોણે લૂછ્યું? અચાનક એક અપ્સરા ઉડતી ઉડતી આવી અને પોતાના રેશમી લુગડાથી તેણે બાબુનું નાક લૂછ્યું. પણ જ્યારે બાબુએ અપ્સરા સામે જોયું ને ત્યારે તે સ્તબ્ધ થઈ ગયો. કારણ કે એ અપ્સરા બીજું કોઈ નહીં પણ તેનો ચોથી ચોપડીનો ભાઈબંધ દેવલો હતો. અરે બાપરે! મતલબ દેવલો? આ ઘડીએ નાટકની કથા આખો નવો જ વળાંક લે છે. દેવલાની પૃષ્ઠભૂમિ બહુ ધ્યાન ખેંચનારી છે. હું સમજાવું. દેવલો ગામના નરસિંહનો છોકરો હતો. 2 વર્ષ પહેલાં જ તેને એરું આભળ્યો હતો, એટલે કે સાપ કરડવાથી તેનું મૃત્યુ થયું હતું. ઓકે. અને આ દેવલાનો શોખ શું હતો ખબર છે? તે પેલા ખારાગોળાના મેળામાં સ્ત્રીઓના કપડાં પહેરીને વાળમાં પટિયા પાડીને નાચતો હતો. ગામના લોકો કદાચ એની મજાક પણ ઉડાવતા હશે, પણ હવે સ્વર્ગમાં એ જ દેવલો દેવાંશી નામની અપ્સરા બનીને ફરે છે. એક મિનિટ યાર, આનો અર્થ એ થયો કે ગામડાનો એક છોકરો જે સ્ત્રીના કપડાં પહેરીને નાચતો હતો તેને સીધી સ્વર્ગની અપ્સરા બનાવી દેવામાં આવ્યો. આપણી પરંપરાગત માન્યતાઓ તો કંઈક અલગ જ ખેંચે ને. અપ્સરા એટલે તો અત્યંત રૂપાળી અને દૈવી સ્ત્રીઓ હોય. હા, પણ બરાબર આ જ પ્રશ્ન લેખક આપણા મનમાં ઊભો કરવા માંગે છે. સમાજ હંમેશા વ્યક્તિનું મૂલ્યાંકન તેના કપડાં કે સામાજિક દરજ્જાથી કરે છે, પણ ઈશ્વરના દરબારમાં બાહ્ય દેખાવનું કોઈ જ મહત્વ નથી. એટલે ત્યાં વ્યક્તિનો આંતરિક ભાવ જોવાય છે, રાઈટ? એક્ઝેક્ટલી. દેવલાનો સ્ત્રીવેશમાં નાચવાનો ભાવ એટલો સહજ અને પવિત્ર હતો કે તેને સ્વર્ગમાં અપ્સરાનું રૂપ મળ્યું. આ આપણા સમાજની ભેદભાવભરી નજર પર એક બહુ મોટો તમાચો છે. સાચી વાત છે. અને બાબુ પછી સ્વર્ગના જે દ્રશ્યો વર્ણવે છે તે આ વિરોધાભાસને વધુ ઘેરો બનાવે છે. બાબુ કહે છે કે સ્વર્ગમાં પ્રવેશતા જ સ્વયં ઇન્દ્ર રાજા સામા પગલે ચાલતા આવ્યા અને તેને બાબુરાજ
કહીને ભેટી પડ્યા. અચ્છા, નામની પાછળ રાજ લગાવ્યું? હા, સ્વર્ગમાં નામની પાછળ રાજ લગાવવાની રસમ છે. ઇન્દ્ર રાજા અને બાબુરાજ બંનેની આંખમાં હરખના આંસુ આવી ગયા. બાબુ સ્પષ્ટ કરે છે કે આંસુ કોઈ દેખાડાના નહોતા, પણ એકદમ કુદરતી હતા. અને સ્વર્ગના દરબારનું વાતાવરણ કેવું છે? દેવલો અપ્સરાના રૂપમાં સુંદર ગીત ગાઈ રહ્યો છે. મારી વેણીમાં 4 ફૂલ, અંબોડલે સોહે સોહામણી ઝૂલ. એનો શણગાર પણ જોવા જેવો છે. કપાળમાં ટીલડી, આંખમાં આંજણ, હોઠ પર લાલી અને પાછળ લટકતો રેશમી સાડલાનો છેડો. એટલે એ ઇન્દ્રના દરબારની બીજી બધી જ અપ્સરાઓ કરતાં વધુ મોહક લાગી રહ્યો છે. પણ આ ભવ્યતા પછી જ્યારે જમવાની વાત આવે છે ને, ત્યારે ફરી પૃથ્વીના ભેદભાવો અને સ્વર્ગની સમાનતા વચ્ચેની સરખામણી જોવા મળે છે. બાબુને જમવામાં છૂટું ચૂરમું અને ઉપર ચોખ્ખા ઘીની ધાર પીરસાય છે. અને પીરસી કોણ રહ્યો છે? પેલો દેવલો? બામણથી એના હાથનું ખવાય? એટલે કે પેલા નરસિંહના છોકરાના હાથનું કેવી રીતે ખાઈ શકીએ? જુઓ, આ પ્રશ્નમાં પૃથ્વીવાસીઓની માનસિકતા ખુલ્લી પડી જાય છે. માણસ સ્વર્ગની યાત્રા સાંભળતો હોય તો પણ તેના મનમાંથી નાત જાતના ભેદભાવો જતા નથી. હા, પણ બાબુ બહુ શાંતિથી જવાબ આપે છે કે બાપા, સ્વર્ગમાં આવા કોઈ ભેદભાવ હોતા જ નથી. ત્યાં દેવાંશીનો એટલો મોટો મોભો છે કે ઇન્દ્ર રાજા બીજા કોઈને તો જમવા પણ ન પૂછે. અને બાબુએ પણ ઉમેરે છે કે સ્વર્ગના ફરસાણની સુગંધ જાણે ગામના પ્રખ્યાત રસોઈયા મણિયા કરજગના હાથની રસોઈ જેવી જ આવતી હતી. અહીં એક બહુ જ રસપ્રદ કોન્ટ્રાસ્ટ છે. તમે જુઓ, સામે ઉભેલો માણસ સ્વર્ગની અદ્ભુત વાતો કરી રહ્યો છે, ચોખ્ખા ઘીમાં ચૂરમાની વાત કરી રહ્યો છે, અને આસપાસ ઉભેલા પૃથ્વીવાસીઓનું ધ્યાન ક્યાં છે ખબર છે? હા, ક્યાં છે? બાબુની બા, કાશી અને હરિલાલ કાકા. આ બધું સાંભળીને પૃથ્વી પર મળતા સિંગતેલના ભાવ અને શાકના સ્વાદ વિશે કકળાટ શરૂ કરી દે છે. કાશી ફરિયાદ કરે છે કે હવે તેલ એટલું મોંઘું થઈ ગયું છે કે આ તેલ વગરના ખાણ બાફણા એટલે કે એકદમ સ્વાદહીન અને બાફેલા શાક ક્યાંથી ભાવે? અરે યાર, આ તો ગજબ કહેવાય. સાક્ષાત સ્વર્ગની વાત ચાલે છે ને આ લોકો સિંગતેલના ભાવો ગણે છે. હા, લેખક અહીં આ દર્શાવે છે કે માણસ પોતાની રોજિંદી ભૌતિક જરૂરિયાતો અને દળદળતા એટલે કે ગરીબાઈમાં એટલો બધો ગૂંચવાયેલો રહે છે કે તેની સામે જો સાક્ષાત દિવ્યતા આવીને ઊભી રહે ને તો પણ તે તેને પામી શકતો નથી. આપણી ચેતના કેટલી સીમિત થઈ ગઈ છે એ આ દર્શાવે છે. સાચી વાત છે. બાબુનો પણ આ જ અફસોસ હતો. એ કહે છે કે આવા કખડાટવાળી પૃથ્વી પર મારે પાછું આવવું જ નહોતું. તો પછી પ્રશ્ન એ થાય કે જો બાબુને સ્વર્ગમાં એટલી બધી મજા આવતી હતી અને ઇન્દ્ર રાજા પણ ખુશ હતા, તો તેને પાછું પૃથ્વી પર કેમ મોકલી દીધો? અને એથી પણ મોટો પ્રશ્ન એ થાય કે બાબુ સ્વર્ગમાં પહોંચ્યો જ કેવી રીતે હતો? એણે એવું તો શું કર્યું હતું? આ પ્રશ્ન આપણને નાટકના કેન્દ્રીય સિદ્ધાંત તરફ દોરી જાય છે. બાબુ સ્પષ્ટ કરે છે કે તે સ્વર્ગમાં કોઈ કાયમી નિવાસી તરીકે નહોતો ગયો. તે તો માત્ર એક દિવસનો મહેમાન હતો. અને આ મહેમાન ગતિનું કારણ હતું દેવાંશી, એટલે કે દેવલાની મનોકામના. અચ્છા, એટલે ઇન્દ્ર રાજાએ દેવાંશીના નાચગાનથી પ્રસન્ન થઈને તેને વરદાન માંગવા કહ્યું હશે. અને દેવાંશીએ પોતાના બાળપણના દોસ્ત બાબુને સ્વર્ગમાં તેડાવવાની માંગણી કરી લીધી. બિલકુલ. એટલે બાબુનું સ્વર્ગગમન કોઈ મહાન તપસ્યાનું ફળ નહોતું, પણ વિદાય લેતી વખતે દેવાંશી રડી પડે છે અને બાબુની એક સલાહ આપે છે. બાબુ, પૂર્ણ કરજે, જેથી ફરી મળી શકાય. આ પૂન એટલે કે પુણ્ય શબ્દ સાંભળતાની સાથે જ પૃથ્વી પર એક મોટો વિસ્ફોટ થાય છે. હરિલાલ કાકા અકળાઈને કહે છે, હું 40 વર્ષથી ગાયત્રી મંત્રની ઉપાસના કરું છું, ત્રિકાળ સંધ્યા કરું છું. મને તાવ આવતો હોય તો પણ મેં ક્યારે સ્નાન અને સંધ્યાના નિયમો છોડ્યા નથી. છતાં મને સ્વર્ગનું તીડું ના આવ્યું. હરિલાલ કાકાનો અહંકાર અહીં છલકાઈ જાય છે. મને તો આ સાંભળીને એવું લાગ્યું કે જાણે કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા પર પેલી સ્ટ્રીક જાળવી રાખવા માટે મથામણ કરી રહી છે. અચ્છા, કેવી રીતે? એટલે જેમ કે ઘણા લોકો સ્નેપચેટ પર 500 કે 1000 દિવસની સ્ટ્રીક તૂટી ન જાય એટલે રોજ ગમે તેવો ખાલી ફોટો મોકલી દે છે. પણ તેમાં કોઈ જ સાચો સંવાદ કે ભાવ હોતો નથી. હરિલાલ કાકા પણ ભગવાન સાથે બસ આવી જ એક 40 વર્ષ જૂની સ્ટ્રીક મેન્ટેન કરી રહ્યા છે. નિયમો છે પણ પ્રેમ નથી. ઓહો, આ બહુ જ સચોટ સરખામણી છે. હરિલાલ કાકાની પૂજા એ એક ગણતરીપૂર્વકનો સોદો છે. એમાં હું આટલું કરું છું એવો પ્રચંડ અહંકાર ભરેલો છે. તો પછી બાબુએ એવું કયું પુણ્ય કર્યું કે તે એક દિવસ માટે સ્વર્ગ જોઈ શક્યો? બાબુએ જે કારણ આપ્યું તે ચોંકાવનારું છે.
બાબુ કહે છે કે સવારે જ્યારે તે નવેરીમાં પેશાબ કરતો હતો ત્યારે તેણે જોયું કે પેશાબની ધાર તરફ એક નાનકડી કીડી જઈ રહી છે. કીડી પલળીને મરી ન જાય તે માટે બાબુ તરત જ ચમકીને 2 ડગલા પાછળ ખસી ગયો. બસ આટલું જ. એટલે સમજો આ વાતને, બાબુએ આ કાર્ય કોઈને દેખાડવા માટે નહોતું કર્યું, કોઈ ધાર્મિક પુસ્તક વાંચીને પણ નહોતું કર્યું, કીડીને બચાવવાનો કોઈ પૂર્વ આયોજિત ઈરાદો પણ નહોતો. રાઈટ, એ તો સહજતાથી લેવાયેલું પગલું હતું. બિલકુલ, અજાણતા જ એક જીવને બચાવ્યો. અને ઈશ્વરના ચોપડે આ કાર્ય પેલી 40 વર્ષની દેખાડાની તપસ્યા કરતાં મોટું પુણ્ય ગણાયું. આપણે જો આજના સમયના સંદર્ભમાં સમજીએ ને, ધારો કે કોઈ વ્યક્તિ રસ્તા પર કોઈ વૃદ્ધને રસ્તો ઓળંગાવવા માટે મદદ કરે છે. જો એ વ્યક્તિનો ઈરાદો એવો હોય કે આનો વિડીયો વાયરલ થઈ જાય અને લાઇક્સ મળે, તો શું એ પુણ્ય ગણાશે? ના જ ગણાય ને. એ તો કીર્તિ મેળવવાનો વ્યાપાર થઈ ગયો. બિલકુલ. પણ જો કોઈ વ્યક્તિ આસપાસ જોયા વગર સહજતાથી મદદ કરી દે અને ભૂલી જાય, તો એ સાચું પુણ્ય છે. અને આ જ નાટકનો અંતિમ સિદ્ધાંત છે, કુદરતી પુણ્ય. પુણ્ય કરવા ખાતર ન થવું જોઈએ, તે મનુષ્યના સ્વભાવમાંથી આપોઆપ કુદરતી રીતે પ્રગટ થવું જોઈએ. દેવલાને નાચવાનો શોખ હતો, એ કુદરતી હતો. બાબુએ કીડી બચાવી, તે પણ કુદરતી હતું. એટલે જ્યાં સુધી કાર્યમાં હું કરું છું એવી ગણતરી રહેલી છે, ત્યાં સુધી તે પુણ્ય નથી. અને આ જ વાત હરિલાલ કાકાને છેલ્લે સુધી સમજાતી નથી. તેઓ બબડતા જાય છે કે પૂર્ણ એમનેમ થવું જોઈએ, કુદરતી, મારું વાલું ઈ તો કેવી રીતે થાય? સામાન્ય માણસની આ જ તો મૂંઝવણ છે. આપણે દરેક કાર્ય પાછળ સ્વાર્થ જોડી દીધો હોય છે. આ નાટકની યાત્રા ખરેખર અદ્ભુત છે. શરૂઆત મરણની મજાકથી થાય છે, પછી ડોક્ટરો પર કટાક્ષ, પછી જાતિભેદ પર વાર, અને અંતે પુણ્યની એકદમ શુદ્ધ અને નવી વ્યાખ્યા. લાખશંકર ઠાકરની આ જ તાકાત છે. કોઈ જાડા ધાર્મિક પુસ્તકો વગર આપણને હસાવતા હસાવતા મોટું તત્વજ્ઞાન સમજાવી દીધું. કુદરતના દરબારમાં માત્ર ભાવ અને સહજતાનું જ મૂલ્ય છે. સાચી વાત છે. તો આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણના અંતે ચાલો આપણે એક અકળાવનારા પ્રશ્ન પર મનોમંથન કરીએ. આપણે એ ગણિત તો સમજી ગયા કે સાચું પુણ્ય એ જ છે જે ગણતરી વગર કુદરતી રીતે થાય. પણ જરા વિચારો, હવે જ્યારે આપણે આ સિદ્ધાંત જાણી જ ગયા છીએ, આપણા મગજમાં આ ફોર્મ્યુલા ફિટ થઈ ગઈ છે, તો શું હવે આપણાથી ભવિષ્યમાં કોઈ પણ સારું કામ સંપૂર્ણપણે અજાણતા થઈ શકશે ખરું? આપણે જ્યારે પણ કોઈ કીડીને બચાવીશું, ત્યારે મનમાં એવો વિચાર તો નહીં જ આવે ને કે ચાલો, આ હું સહજતાથી કરું છું, એટલે આ મારું સાચું પુણ્ય ગણાશે. શું પુણ્યનું આ જ્ઞાન પામી લેવાથી જ આપણે સાચા પુણ્યથી વંચિત તો નથી થઈ જતા ને? આ પ્રશ્નનો જવાબ કદાચ આપણે આપણી ભીતર જ શોધવો પડશે. આ વિચાર સાથે જ આપણે આજની આ ચર્ચા અહીં પૂર્ણ કરીએ છીએ.